મિત્રો, ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે સરકારશ્રી દ્વારા ₹350 કરોડનું પેકેજની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પ્રતિ હેક્ટર દીઠ 8,500ની સહાય સરકારશ્રી દ્વારા ખેડૂત મિત્રોને ફાળવણી કરવામાં આવશે। આજના વિડીયોમાં અમે આપને જણાવીશું કે મેક્સિમમ કેટલા હેક્ટર દીઠ કેટલી સહાય આપવામાં આવશે, તેમજ ઓછામાં ઓછી કેટલી સહાય મળવાપાત્ર રહેશે, કયા કયા વિસ્તારના ખેડૂત મિત્રોને આ સહાયની ફાળવણી કરવામાં આવશે, તેમજ ઉપજમાં કેટલા ટકા નુકસાન થયું હોય તો સહાય આપવામાં આવશે। સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી અમે આપને જણાવીશું। બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। મિત્રો, કૃષિ મંત્રી રાજીવ પટેલે આજે વિધાનસભામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારે વરસાદના કારણે પાકને થયેલ ગંભીર નુકસાનને સંબોધતા મહત્વની જાહેરાત કરવાની છે કે આ પ્રદેશોના ખેડૂત મિત્રોને અભૂતપૂર્વ હવામાન પરિસ્થિતિઓના કારણે નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને સરકાર ખૂબ જ જરૂરી રાહત આપવાની તૈયારી કરી રહી છે। તો મિત્રો, કૃષિ મંત્રી રાજીવ પટેલે આ વિધાનસભામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે અતિ ભારે વરસાદના કારણે જે પાકમાં નુકસાની થઈ છે તેમના પગલે સરકારશ્રી દ્વારા રાહત ફંડ આપવામાં આવશે। તો મિત્રો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ખેડૂત મિત્રો છે તેમને કરોડો રૂપિયાનું વળતર મળશે। જી હા મિત્રો, આગામી જાહેરાતમાં ₹350 કરોડના વ્યાપક રાહત પેકેજનો સમાવેશ થશે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના નુકસાનની ભરપાઈ કરવાનો છે, જેમાં જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા જિલ્લાઓ કે જેઓ ખાસ કરીને સખત અસરગ્રસ્ત હતા તેઓએ આ પેકેજના પ્રાથમિક લાભાર્થીઓ હશે। આ રાહત પ્રયાસ 16 તાલુકાઓમાં ખાસ કરીને ઘેડ વિસ્તારમાં કે જ્યાં અસર વિનાશક રહી છે પાકને થયેલ ગંભીર નુકસાનના પ્રતિભાવ સ્વરૂપે છે। તેના પછી મિત્રો કે સર્વેક્ષણ પૂર્ણ અને તાત્કાલિક સહાય, તો કે મિત્રો કૃષિ મંત્રી પ્રધાન રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર નુકસાનની હદનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક સર્વેક્ષણ શરૂ થઈ ગયું છે। સર્વેક્ષણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, જેનાથી સહાયનું ઝડપી વિતરણ શક્ય બનશે। જે ખેડૂતને પાક ઉપજમાં 33% કે તેથી વધુ નુકસાન થયું છે તેઓએ સહાય માટે પાત્ર બનશે। ખાસ કરીને આ માપદંડ પૂર્ણ કરનારને પ્રતિ હેક્ટર દીઠ ₹8,500 પ્રાપ્ત થશે, મહત્તમ 2 હેક્ટર સુધી। હવે મિત્રો, છેલ્લે વાત કરીએ કે ખેડૂતોને સમર્થન આપવા સરકારની પ્રતિબદ્ધતા, તો કે મિત્રો આ જાહેરાત આ પડકારજનક સમયમાં કૃષિ સમુદાયને ટેકો આપવાની સરકારની પ્રતિબદ્ધતા રેખાંકિત કરે છે। વિધાનસભાના નિયમ 44 હેઠળ રજૂ કરાયેલ રાહત પેકેજ ખેડૂતો પર આર્થિક અસર ઘટાડવા અને કુદરતી આફતોનો સામનો કરવા માટે તેમની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવાના રાજ્યના નિર્ધારને પ્રતિબિંબિત કરે છે। તેમજ મિત્રો, કૃષિ પ્રધાનની જાહેરાતની ખેડૂત સમુદાય દ્વારા આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, જેઓ તાજેતરમાં આશંકોમાંથી બહાર આવવા માટે તાત્કાલિક અને પર્યાપ્ત વળતર માટે આશાવાદી છે। તો કે મિત્રો, આ રહેલી છે પૂરી સહાયની વિગત કે જે સરકારશ્રી દ્વારા ₹350 કરોડ રૂપિયાનું બજેટ એટલે કે પેકેજની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પ્રતિ હેક્ટર દીઠ 8,500ની સહાય આપવામાં આવશે। કયા વિસ્તારમાં આપવામાં આવશે? જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને ઘેડ વિસ્તારમાં કે જ્યાં અતિવૃષ્ટિના કારણે ખેડૂત મિત્રોને અતિ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે। તો સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં સર્વેક્ષણ પૂર્ણ થતાની સાથે પ્રતિ હેક્ટર દીઠ 8,500 અને મેક્સિમમ 2 હેક્ટર દીઠની સહાય આપવામાં આવશે।